લાલુ પર ભડક્યા મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ। નીતિશની પલટીની ચર્ચાઓ પર આપ્યો જવાબ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પલટીની ચર્ચાઓ થતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે। નીતિશને ઓફર મુદ્દે ફડણવીસે લાલુ યાદવ પર કટાક્ષ કર્યો છે। નીતિશ કુમારની પલટી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ફડણવીસે કહ્યું કે આવી વાતોમાં કોઈ દમ નથી। આવી વાતો મુંગેરી લાલના હસીન સપના હોય છે। એનડીએના તમામ સાથી પક્ષો એક જે વિપક્ષો એનડીએમાં તિરાડ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે, જો કે તેઓ ક્યારેય સફળ નહીં થાય। આ પહેલા લાલુ યાદવે કહ્યું હતું કે નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે। નીતિશે પણ ખોલીને રાખવા જોઈએ। જો તેઓ અમારી સાથે આવે છે તો અમે કેમ ન લઈએ? અમે તેમને સાથે લઈશું। નીતિશ અમારી સાથે આવે અને અમારી સાથે કામ કરે। નીતિશ કુમાર ભાગી જાય છે, જો કે અમે માફ કરી દઈશું। આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, જો કે આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરી માનવામાં આવે છે। રાજભવનમાં નીતિશ તેજસ્વી વચ્ચે મુલાકાત થઈ તે પહેલા પૂર્વ સીએમ એક નિવેદન આપ્યું હતું કે હવે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે। વાસ્તવમાં લાલુ પ્રસાદ દ્વારા નીતિશ કુમારને ઓફર આપવા મુદ્દે તેજસ્વી યાદવે કહ્યું કે લાલુજીએ મીડિયાને શાંત પાડવા માટે આ નિવેદન આપ્યું હતું। તમે લોકો રોજ પૂછતા રહો છો, તેથી અમે પણ શું બોલીએ? લાલુ નીતિશ વચ્ચે ઓફરની ગેમ બાદ કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાને રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરીને કહ્યું કે જે લોકો ગાંધીવાદી છે તેઓ અમારી સાથે આવે। નીતિશ કુમાર ગાંધીવાદી છે, તેઓ ગાંધીના સિદ્ધાંતો પર ચાલે છે। જેડીયુ અને આરજેડી નેતાઓએ રાજકારણને ગરમાવ્યા બાદ નીતિશ સરકારના મંત્રી વિજયકુમારે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે આરજેડીના એક નેતા કહે છે કે દરવાજો બંધ છે, જ્યારે બીજા નેતા કહે છે કે દરવાજા ખુલ્લા છે। આનો અર્થ એ છે કે અમે લોકો નહીં, પણ તેઓ મૂંઝવણમાં છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।